ગણેશજીની વિસર્જનની સવારી ખૂબ જ ધૂમધામપૂર્વક નીકળી, જેમાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો અને સામાજિક કાર્યકર્તાઓ જોડાયા હતા। આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। વડોદરામાં જૂની ગઢી મિત્ર મંડળ આયોજિત જૂની ગઢી ગણપતિ બાપાની આજે વિસર્જન યાત્રા નીકળી। આ વિસર્જન યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી નીકળવાની હોવાથી પોલીસના ધાડેધાડા રૂટ પર ઉતારી દેવામાં આવ્યા છે। સંવેદનશીલ વિસ્તારોની ગલીઓ પતરાથી કોર્ડન કરવામાં આવી છે। ઘોડેસવારી પોલીસ દ્વારા રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ રૂટ પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે। એસઆરપી, આરએએફ અને સીઆરપીની 3 કંપની મંગાવાઈ છે, જ્યારે 30 પીઆઈ, 15 એસીપી, 5 ડીસીપી, 700 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ઉપરાંત હોમગાર્ડના 900 જવાનો ખડે પગે છે। આ વખતે પ્રથમવાર પોલીસે હિસ્ટ્રી શીટર અને ખાસ કરીને અગાઉ પથ્થરમારો અને તોફાનોમાં ઝડપાયેલા આરોપીઓ અને એમના પરિવારના મોબાઈલ ફોન સર્વેલન્સ પર મૂકી દીધા છે। 3 ડીસીપી લાંબા સમયથી ફરજ બજાવે છે। સંવેદનશીલ વિસ્તારોમાં એમને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે। વિસર્જનના રૂટ પર આવેલા ધાબાની તપાસ ટીમોએ કરી છે। સંવેદનશીલ વિસ્તારોના ધાબા ઉપર પોલીસ પોઈન્ટ ગોઠવી દૂર સુધી નજર રાખવા બાયનોક્લ્યુઅર્સ સાથે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। 27 જેટલા ડીપ પોઈન્ટ પણ રખાયા છે। ગણેશોત્સવની શરૂઆતથી જ અસામાજિક તત્વો ઉપર નજર રખાય છે। માથાભારે તત્વોનું રાઉન્ડ અપ ચાલુ છે। સીસીટીવીના ફૂટેજ સાથે એઆઈની મદદથી લાઈવ ટ્રેકિંગ કરી આધુનિક ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। 75 ઉપરાંત બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા છે। જૂની ગઢીના ગણેશજીની યાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતી હોય છે। આ યાત્રા ઉપર 15 કરતાં વધુ અપ્રોચ રસ્તા ઉપર આડશ મૂકી બ્લોક કરી દેવામાં આવ્યા છે, જેથી ગલીમાંથી કોઈ વ્યક્તિ વાહન સાથે કે ચાલતા અવરજવર કરી શકશે નહીં। આડશની બીજી તરફ અંદરના ભાગે 100 મીટર સુધી પોલીસની ટીમો હાજર છે। જૂની ગઢીનું આ વખતે 77મા વર્ષનું વિસર્જન છે ને અમે મહાઆરતી કરી ને ગણપતિને જે દર વર્ષેની જેમ અમારા જે માન્યતા હોય છે, જે પબ્લિકની માન્યતા પૂરી કરવા માટે જે પબ્લિક જે ગણપતિની આસ્થા અને જે દર્શન કરવા આવે છે એ દર્શન કરી ને ગણપતિનું વિસર્જન યાત્રા અમે શરૂ કરીશું। ને યાત્રાના અંદર જે ડીજે છે, ટોલ તાસા છે, જે શિવાજી મહારાજનું માવડું એ બધા પ્રોગ્રામ અમે અહીં કરેલા છે। જૂની ગઢી મિત્ર મંડળ વિક્કી શિંદે। જૂની ગઢી મિત્ર મંડળ આજે 1948માં સ્થાપના થઈ હતી। અમારા વડીલોએ બેસાડેલા ગણપતિ આજે 77 વર્ષ થયા છે। આજે બરોડાના ભાજપના તમામ કાર્યકર્તા અને મેયર, ધારાસભ્ય અને કોર્પોરેટરો બધા જ હાજર રહ્યા હતા અને અમારી સવારી હવે 6 વાગે જૂની ગઢીથી નીકળી પાણીગેટ, માંડવી, ન્યાય મંદિર અને કૃત્રિમ તળાવે જશે।